નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 7ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાંથી પ્રવૃત્તિ નંબર 7 પોશાકની વિવિધતાનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આ ધોરણ 7ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર આપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે। આ બધી જ પ્રવૃત્તિઓના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતા રહે। ચાલો તો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાંથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ 7 પોશાકની વિવિધતા। અહીંયા આપણને કહ્યું છે કે વિવિધ ઋતુઓમાં તમે અલગ અલગ પ્રકારના કપડાં પહેરતા હશો। આમાં શાળાનો ગણવેશ, હળવા સમયનો પોશાક વગેરે જુદા હોય। તેમાં પ્રસંગ અને ઋતુ અનુસાર કેટલાક પોશાક જુદા હશે। તમારા ઘરના સભ્યો અને તમે અલગ અલગ પ્રકારના અને અલગ અલગ સામગ્રીમાંથી બનેલા કપડાં પહેરતા હશો। તમારા ઘરના તમામ સભ્યોના 3 થી 4 અલગ અલગ પ્રકારના પોશાક વિશે નીચે આપેલા કોષ્ટકમાં માહિતી લખો। ચાલો તો એમાં જોઈએ કપડાનું નામ। કપડાનું નામ છે સ્વેટર। આ કપડું શામાંથી બને? તો કપડું જે છે સ્વેટર તે ઊનમાંથી બને છે, અને આ કપડાં મોટાભાગે સ્વેટરના ઊનમાંથી બનેલા કપડાં બધા જ લોકો પહેરતા હોય છે અને મોટાભાગે શિયાળાની અંદર પહેરાતા હોય છે, અને તેની કિંમત 1000 રૂપિયા આજુબાજુ હોય છે। ત્યાર પછી છે ગરમ મોજા। આ પણ ઊનમાંથી બને છે, બધા જ લોકો પહેરે છે, મોટાભાગે શિયાળામાં પહેરવામાં આવતા હોય છે અને 250 રૂપિયા આજુબાજુ એની કિંમત હોય છે। ત્યાર પછી છે રેઇનકોટ। તો રેઇનકોટ જે છે તે પ્લાસ્ટિકમાંથી બને છે, મોટાભાગે બધા જ લોકો પહેરતા હોય છે, ચોમાસામાં વધારે પહેરવામાં આવે છે અને 400 રૂપિયા તેની અંદાજિત કિંમત હોય છે। ત્યાર પછી આપણે ફ્રોકની વાત કરીએ તો ફ્રોક જે છે તે મોટાભાગે કોટનમાંથી બનાવવામાં આવતું હોય છે, છોકરીઓ પહેરતી હોય છે, બધા જ ઋતુની અંદર પહેરવામાં આવે છે અને 300 રૂપિયાની કિંમત હોય છે। ત્યાર પછી કપડાનું નામ છે તો શર્ટ। શર્ટ જે છે તે પોલિએસ્ટરમાંથી બને છે, મોટાભાગે છોકરા પહેરે છે, બધી ઋતુની અંદર પહેરવામાં આવે છે અને 350 રૂપિયાની કિંમત હોય છે। ત્યાર પછી જેગીસ। જેગીસ જે છે તે લાઇક્રા અને કોટન નામના કાપડમાંથી બને છે, મમ્મી અને દીદી પહેરે છે, મોટાભાગે બધી જ ઋતુઓમાં પહેરવામાં આવે છે અને 250 રૂપિયા તેની સમથિંગ અંદાજિત કિંમત હોય છે। ત્યાર પછી સાડી। એ બનારસી કપડામાંથી બનાવવામાં આવે છે, મમ્મી અને કાકી પહેરે છે, બધી જ ઋતુમાં પહેરવામાં આવે છે અને 500 થી 5000 રૂપિયાની એની કિંમત હોય છે। લુંગી। લુંગી જે છે તે કોટનમાંથી બને છે, પપ્પા અને દાદા પહેરે છે, બધી જ ઋતુમાં પહેરવામાં આવે છે અને 150 થી 160 રૂપિયા કિંમત છે। સફેદ કપડાં લીલન અને ખાદીમાંથી બનાવવામાં આવે છે, પપ્પા પહેરે છે, ઉનાળાની અંદર મોટાભાગે પહેરવામાં આવે છે અને 800 થી 900 રૂપિયા તેની કિંમત હોય છે। ત્યાર પછી ઓઢણી। એની કિંમત ઓઢણી જે છે તે કોટનમાંથી બને છે, કોટનના કાપડમાંથી, તે મમ્મી પહેરે છે, બધી જ ઋતુમાં પહેરે છે અને 200 થી 300 રૂપિયા કિંમત છે। પંજાબી ડ્રેસ જે છે તે કોટનમાંથી બનાવવામાં આવે છે, મોટાભાગે મમ્મી પહેરે છે, બધી જ ઋતુઓની અંદર પહેરવામાં આવે છે અને 550 રૂપિયા તેની કિંમત છે। ત્યાર પછી જેકેટ। જો જેકેટ જે છે તે ઊન અને કોટનમાંથી બને છે, પપ્પા અને હું પહેરીએ છીએ, મોટાભાગે શિયાળામાં પહેરીએ છીએ અને 1000 રૂપિયા આજુબાજુ તેની કિંમત હોય છે। જર્સી। જર્સી જે છે તે ઊનમાંથી બને છે, દાદી પહેરે છે, શિયાળા દરમિયાન પહેરે છે અને 700 થી 800 રૂપિયા તેની કિંમત છે। સમરકોટ। સમરકોટ જે છે તે કોટનમાંથી બને છે, મોટાભાગે મમ્મી પહેરે છે, ઉનાળાની અંદર પહેરવામાં આવે છે અને 300 થી 400 રૂપિયાની કિંમત છે। ધોતી। ધોતી જે છે મોટાભાગે કોટનની અંદરથી બનાવવામાં આવતી હોય છે, દાદા પહેરે છે, બધી જ ઋતુની અંદર અને 400 થી 500 રૂપિયાની પ્રાઇસ હોય છે। પેન્ટ। પેન્ટ જે છે તે જીન્સ અને કોટનમાંથી બને છે, હું અને ભાઈ પહેરીએ છીએ બધી ઋતુમાં અને 500 થી 550 રૂપિયાની કિંમત હોય છે। ત્યાર પછી છે ચડ્ડો, જે નાયલોન અને કોટનમાંથી બને છે, જે હું પહેરું છું, ઉનાળાની અંદર મોટાભાગે વધારે પહેરવાનું પસંદ કરવામાં આવતું હોય છે, 200 થી 250 રૂપિયા અંદાજિત કિંમત છે। ત્યાર પછી છે નાઇટી, જે નાયલોન અને કોટનમાંથી બને છે, દીદી અને મમ્મી પહેરે છે અને મોટાભાગે બધી જ ઋતુઓમાં પહેરાય અને 250 થી 300 રૂપિયા તેની અંદાજિત કિંમત છે। ચાલો, ત્યાર પછી પંજાબી ડ્રેસ, તો એ કોટન સિલ્ક અને સાટિનમાંથી બને છે, બેન પહેરે છે, ઉનાળાની અંદર પહેરવામાં આવે છે, 400 થી 500 રૂપિયાની કિંમત હોય છે। શોલ, જે ઊનમાંથી બને છે, બધા જ લોકો પહેરી શકે, શિયાળામાં મોટાભાગે પહેરાય, 450 રૂપિયાની કિંમત છે। ત્યાર પછી છે ગરમ ટોપી, તો ઊનમાંથી બને છે, બધા લોકો પહેરી શકે, મોટાભાગે શિયાળામાં અને 120 રૂપિયા આજુબાજુ કિંમત છે। મફલર, એ પણ ઊનમાંથી બનશે, બધા લોકો પહેરી શકે, શિયાળાની અંદર વધારે પહેરાય, 120 રૂપિયા તેની સમથિંગ કિંમત છે। ડંગરી, જે કોટનમાંથી બને છે, છોકરીઓ મોટાભાગે પહેરતી હોય છે ઉનાળાની અંદર અને 500 રૂપિયા તેની કિંમત હોય છે। ત્યાર પછી છે બાબા સૂટ, તો એ મોટાભાગે કોટનમાંથી બને છે, નાના બાળકો વધારે પહેરતા હોય છે, બધી જ ઋતુમાં પહેરવામાં આવે છે અને 450 રૂપિયા તેની કિંમત છે। જભ્ભો, એ કોટનમાંથી બને છે, પુરુષો પહેરતા હોય છે, મોટાભાગે ઉનાળામાં અને 350 રૂપિયા આજુબાજુ કિંમત હોય છે।
ચણિયાચોળી જે સિન્થેટિક કાપડમાંથી બને છે, મોટાભાગે સ્ત્રીઓ પહેરે છે, બધી જ ઋતુઓમાં પ્રસંગ અનુસાર પહેરી શકાય અને 2000 રૂપિયા સમથિંગ તેની કિંમત હોય છે. ટી શર્ટ કે જે પોલિએસ્ટરમાંથી બને છે, છોકરા છોકરીઓ પહેરી શકે, બધી જ ઋતુઓમાં પહેરી શકે અને 350 રૂપિયા આજુબાજુની કિંમત હોય છે. ત્યાર પછી છે નાઇટ ડ્રેસ જે કોટનમાંથી બને છે, લગભગ બધા જ લોકો પહેરતા હોય છે, બધી જ ઋતુમાં પહેરતા હોય છે અને 550 રૂપિયા સમથિંગ તેની કિંમત હોય છે. દોસ્તો, આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની આ પ્રવૃત્તિ નંબર 7 આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 8ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે. આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા દોસ્તો મિત્રો સુધી પણ અવશ્ય શેર કરી દેજો. મિત્રો, ધોરણ 7ની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયના તમામ પાઠના જે વિડીયો અને પીડીએફ છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી આ સ્વ અધ્યયન પોથીના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો, જે તમારી પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે. આ ઉપરાંત જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેને બધા જ પ્રવૃત્તિઓના બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ પણ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. અહીંયા કોન્ટેક્ટ નંબર આપેલો છે 99094 35028. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો અથવા તો વધારે માહિતી મેળવી શકો છો. અહીંયા આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો. તો દોસ્તો, ફરી મળીશું આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 8ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરજો.